ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં માવઠાને લઈને પાક નુકસાનીના સર્વે અંગે હવે રાજકારણ ગરમાઈ ગયું છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે સરકાર સામે મોરચો માંડ્યો છે। ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે સરકારનું ગતકડું ગણાવ્યું। સર્વેની ટીમને ગામમાં પ્રવેશ ન આપવાની અપીલ કરવામાં આવી છે। સાથે જ પ્રતાપ દુધાતે વિડીયો મેસેજ જાહેર કરીને સરપંચોને પણ અપીલ કરી છે। ખેત પાકોને થયેલી નુકસાની મુદ્દે કોંગ્રેસ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। છેલ્લા કેટલાય દિવસથી કોંગ્રેસ જે રીતે પાક નુકસાની અંગે રાહત પેકેજની માંગ કરી રહી છે તેવું વારંવાર ખેડૂતો માટે લડી લેવાના મૂડમાં જાણે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। આ વચ્ચે હવે ખાસ એ જાણકારી મળી રહી છે કે સરકારે જે એપ્લિકેશન દ્વારા સર્વેની કામગીરી કરી છે તેને પ્રતાપ દુધાતે ગતકડું ગણાવ્યું છે। અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો। સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે। ખેડૂતોએ પણ જાગવું પડશે। તો આજ મામલે હિતેન્દ્ર પટેલ ભાજપના નેતા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, જે રીતે થોડા દિવસથી આપ પણ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ ખેડૂતો માટે લડી રહી હોય તેવું લાગી રહ્યું છે ને, એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ઓનલાઈન એપ્લિકેશનથી સર્વે કરવામાં આવ્યો છે તે ગતકડું છે। જો સહાય આપવી જ હોય તો ખેડૂતોને સર્વે વગર પણ સહાય આપી શકાય। વર્તમાન સમયમાં કમોસમી વરસાદથી ગુજરાતમાં ખેડૂતોની જે સ્થિતિ બની છે એ રાજનીતિ કરવાનો વિષય નથી, માનવીય સંવેદનાનો વિષય છે અને સાથે મળીને ખેડૂતને કેવી રીતે પૂરક બની શકાય એ વિષય છે। સર્વે એટલા માટે કરવો પડે, મારી ગુજરાતના ખેડૂત મિત્રોને વિનંતી છે કે સર્વે એટલા માટે કરવો પડશે કે ગુજરાતનું જે ટોટલ વાવેતર વિસ્તાર છે એમાંથી 10% કરતા વધારે વિસ્તારમાં તો વાવેતર એ બીજી સિઝન માં વાવેતર કરવા માટે ખાલી રાખેલું હોય છે। જે ખેડૂતો મોટા ખેડૂતો છે તો એને આગલી સિઝનમાં એડવાન્સ વાવેતર કરવા માટે 10-15% ખાલી રાખતા હોય। 20% જેટલો વિસ્તાર એવો છે સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો બાગાયત વિસ્તાર છે, કચ્છમાં, બનાસકાંઠામાં, તો એને અત્યારે નુકસાન નથી। બિલકુલ બિલકુલ હિતેન્દ્રભાઈ, આપણી સાથે કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયા પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ વાત કરીએ। પાલભાઈ, અત્યારે જે રીતે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે સર્વે કરવો ખૂબ જરૂરી છે કેમ કે અમુક ટકા જે જમીન હોય છે તેમાં પાક નથી થતું હોતું, એટલા માટે સર્વે કરવો જરૂરી છે। આ મામલે આપ શું કહેશો? બેન, હિતેન્દ્રભાઈ હોય કે ભાજપના કોઈ પણ નેતાઓ હોય, મારે ખાલી એમને એ યાદ કરાવવું છે કે ભાજપના મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભાજપના જિલ્લા પ્રમુખો, ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્યો, આ બધાએ કાગળ લખીને સરકારને કહ્યું છે અને આ બધા ખેતરોમાં ગયા છે અને આ બધાએ એમ કહ્યું છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે। મીડિયા બાઇટ જોતી હોય તો TV9 ના માધ્યમથી હિતેન્દ્રભાઈને હું આપીશ। તો પહેલો મારો પ્રશ્ન એ છે કે આ બધાએ કહ્યું છે એ બધું ખોટું બોલે છે? શું સરકારને એના ઉપર, હાલો અમે વિરોધ પક્ષમાં છીએ, કોંગ્રેસમાં અમારી ઉપર વિશ્વાસ ના? જવાબ લઈ લે, હિતેન્દ્રભાઈ પાસેથી જવાબ લઈ લે। હિતેન્દ્રભાઈ, જે રીતે પાલભાઈ કહી રહ્યા છે કે ભાજપના જ નેતાઓ છે એ રજૂઆત કરીને થાક્યા છે, એવો વારંવાર રજૂઆત કરે છે, તો શું એ લોકો ખોટું બોલે છે? તો જે રીતે ખેડૂતોને આ ચોમાસામાં જે નુકસાન થયું છે પાક સર્વે કરવાની જે પ્રકારે સરકારે કહ્યું છે કે પાક સર્વે બાદ આખો રિપોર્ટ છે સોંપવામાં આવશે, ત્યારે ફરી એકવાર પાલ આંબલિયા અમારી સાથે જોડાઈ ગયા છે। જી પાલભાઈ, આપ કંઈક કહી રહ્યા હતા, આપની વાત પૂરી કરો। જીનેશ, અમારો કોલ કટ થઈ ગયો તો મારો કહેવાનો અર્થ એ છે કે ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો બધા એકી અવાજે એમ કહે છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે, મીડિયા બાઇટ છે, તો પછી સર્વે કરવાની જરૂર ક્યાં છે? નંબર 1। નંબર 2, જ્યારે સાર્વત્રિક વરસાદ પડ્યો છે, 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદની અંદર વાતાવરણ બદલે ને બેન તો એ હવા લાગી જાય છે, તો 1.5 ઇંચ જ્યાં વરસાદ પડ્યો હોય, પાથરા પલળી ગયા, ભર
પલળી ગયા હોય, કપાસ પલળી ગયા હોય, સોયાબીન પલળી ગયું હોય, ડાંગર પલળી ગઈ હોય, બરાબર છે. અને 1.5 ઇંચ આ એક હેડે પડ્યો ને એક હેડે પડ્યો નથી પડ્યો એવું નથી, એક ગામમાં પડ્યો ને બીજા ગામમાં નથી પડ્યો એવું નથી. સાર્વત્રિક વરસાદ છે, ચોમાસા જેવો વરસાદ છે આ, બરાબર છે. ત્યારે સાર્વત્રિક વરસાદ પડ્યો હોય ત્યારે ખેતરે જવાની જરૂર ક્યાં છે? ત્યારે તો આખા ગામનું સર્વે કરી લેવું જોઈએ, સામૂહિક રીતે સર્વે કરી લેવું જોઈએ. માની લો કે જ્યાં 1.5 ઇંચથી ઓછો વરસાદ છે એવા ગામોમાં કદાચ સર્વે આવી રીતે કરે સરકાર તો એ માન્ય છે, પણ 15 ઇંચ વરસાદ પડ્યો છે, પાથરા આખા તણાઈ અને નદીઓમાં ગયા છે, ત્યાંય સરકાર જો સર્વે કરે તો ખેડૂતના પાથરા જ બધા તણાઈ ગયો, ત્યાં દેખાડશે હું ખેડૂતો. અને હિતેન્દ્રભાઈ એમ કહે છે કે ખેડૂતોના કેટલાક ખેતરો ખાલી રાખ્યા હતા અને બરાબર છે, તો સરકાર પાસે સેટેલાઇટ ઇમેજ સિસ્ટમ છે. જેવી રીતે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરે અને ચોથા દિવસે સરકાર કહી દે છે કે તમે મગફળી નથી વાવી, તમે તુવેર નથી વાવી, તમે ચણા નથી વાવ્યા, તો એવી જ રીતે આમાં પણ ખબર પડી જાય એમ હતું. આમાં કઈ નવું તો છે નહીં, સરકાર પાસે સિસ્ટમ છે તો એ સિસ્ટમનો એને ઉપયોગ બિલકુલ કરવો પાલભાઈ, જોઈએ. હિતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે, એમને જ આપણે પૂછી લઈએ. હિતેન્દ્રભાઈ, જે રીતે પાલભાઈ કહી રહ્યા છે કે ભાજપના ધારાસભ્ય હોય કે સાંસદો હોય એ પણ રજૂઆતો કરી રહ્યા છે, એ પણ કહી રહ્યા છે કે ખેડૂતોને નુકસાન થયું છે, સર્વે એમને સહાય ચૂકવવામાં આવે, તો પછી શું એ લોકો ખોટું બોલી રહ્યા છે? બેન, જો મારી વાત તમારે પૂરી સાંભળવાની હોય તો હું વાત કરું. પહેલા પ્રતાપભાઈનો જવાબ આપું એટલો સમય આપો અને પછી પાલભાઈનો. બીજા 3 લોકો કોંગ્રેસના ઉભા રાખો તોય જવાબ આપી, પણ બધાનો જેટલો સમય છે એટલો મને સમય આપવો પડશે તો વાત કરું. હા બોલો. જો પ્રતાપભાઈએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે મેં કીધું હતું કે આ ટોટલ જે આપણી વાવેતર લાયક જમીન છે એમાંથી 20% જેટલો બાગાયત વિસ્તાર છે, 20% જેટલો પાક ખેડૂતના ખેતરમાંથી ઘરમાં જતો રહ્યો છે અને 10% જેટલી જમીન એ પડતર હોય છે. આગલી જમીનનું વહેલું વાવેતર કરવા માટે એ લોકો ખાલી રાખે. એટલે લગભગ 40 થી 50% એ લોકો આપણે વળતર લેવા માટે લાયક નથી હોતા. આપણે જો આ સર્વે કરીએ તો એ આપણને ખ્યાલ આવે તો આપણે વધારે પૈસા જેને નુકસાન થયું છે એને નિયમથી ઉપર વધારે પૈસા આપી શકીએ. ધારો કે રાજ્ય સરકાર નક્કી કરે કે 1000 કરોડ આપવા છે તો એ બધાને આપશે તો 10,000 મળશે. એ જેને નથી જરૂર કે જેને બાગાયત છે, જેને નથી વાવેતર કર્યું અથવા જેને ઘરમાં મગફળી જતી રહી, તો એનાથી આપણે જેને ખરેખર જરૂરિયાત છે, જેને ખરેખર વધારે નુકસાન થયું છે એને વધારે આપી શકીશું. એટલે મારી વિનંતી આગેવાનોને પણ છે, આપને પણ છે કે આ પ્રકારની અરાજકતાવાદી માનસિકતા જે છે, ટોળાશાહીની માનસિકતા છે, એ ખેડૂતોના ભલા માટે નથી, પોતાની ચામડી ચમકાવવા માટે છે. પોતાને જનતા પૂછતી નથી. જે લોકો પોતાના જે નેતાઓ વાત કરે છે એના નેતાઓમાં તો વિધાનસભામાં, લોકસભામાં સાફ થઈ ગયા છે, તાલુકા પંચાયતમાં સાફ થઈ ગયા છે. ખાલી ટોળા કરી અને ખેડૂતોના હામી બનવાનો પ્રયાસ કરો છો. જનતાની વચ્ચે ડબલા મૂકીને જાઓ ત્યારે તો હમણાં ગયા છે. 22માં, 24માં, 25માં પણ નગરપાલિકાની ચૂંટણી ગઈ છે. ખાલી ખેડૂતોને ભરમાં મૂકવાનો પ્રયાસ કરો. ચોમાસાની વાત કરવાની છે, ચૂંટણીની રાજનીતિ ભાઈ બંધ થઈ જાવ, તમે વચ્ચે નહીં બોલો, બહુ માપમાં રહો. હમણાં બહુ બોલો છો તમે. હિતેન્દ્રભાઈ, તમે અત્યારે જે રીતે જે ભાષા પ્રયોગ કરો છો ને આ યોગ્ય નથી. તમારો નરેશભાઈ વાળી ભાષા દેખાડે છે. હિતેન્દ્રભાઈ, તમારી અંદરની બળતરા દેખાડે છે કે તમારું, તમે સરકારના પ્રવક્તા તરીકે આવો છો અને સરકારમાં તમારું 1% ઉપજતું નથી, બરાબર છે. આ સાબિત કરે છે તમારી અંદરની બળતરા છે. તમે નરેશભાઈને જે તુતારી કરી છે ને એના કરતા સવારનો જવાબ હું આપી શકું છું, પણ મારા સંસ્કાર હિતેન્દ્રભાઈ, અત્યારે આપણે ખેડૂતોની અહીંયા વાત કરવાની છે. તમે જે ખેડૂતોને લઈને વાત કરતા હતા એ વાત આપની પૂરી કરો. હિતેન્દ્રભાઈ, તમે જીતુભાઈને કે નરેશભાઈને કે મુખ્યમંત્રી જે ભાષામાં વાત કરી છે ને એ ગુજરાતની જનતાએ નોંધ કરી છે અને આવનારા દિવસોમાં તમને એનો જવાબ આપશે કે કોઈ એક રાજ્યના મંત્રીને ટૂંકો અને દોઢ ફૂટીઓ ને તું ને તારી જે કરી છે ને. હિતેન્દ્રભાઈ, અત્યારે મુદ્દો આપણો ખેડૂતોનો છે એટલે તમે ખેડૂતોને લક્ષ્ય જે વાત કરતા હતા એ આપની વાત પૂરી કરો. વાત કરો છો, તમને તો લોકો ગામમાં પૈસા જ દેતા ભાઈ. જિજ્ઞાસા અત્યારે મુદ્દો ડાયવર્ટ થાય છે, એનો જવાબ હું આપીશ હિતેશભાઈને, પણ હિતેશભાઈને કે મુદ્દા ઉપર છે. અને પાલભાઈ, તમને તો ખાસ વિનંતી કરું છું કે ભાષા વિવેક રાખજો, નહીંતર પડશે એવી દેવાશે. ભાષા વિવેક ચૂકતા નહીં ભાઈ. ભાઈ બનતી નહીં રહે એમાં સમજો. અમને ગાળો બોલતા આવડે છે. અરે બોલો ને, બોલો, ગાળો બોલો. હિતેન્દ્રભાઈ, સંસ્કાર નથી અમારા. હિતેન્દ્રભાઈ, પાલભાઈ, અત્યારે જે પણ ખેડૂતો તમારી વાતચીત સાંભળતા હશે એમને પણ કદાચ સમજાઈ જશે કે ખરેખર એમના હિતમાં વાત થઈ રહી છે કે પછી આ બીજી રાજનીતિ થઈ રહી છે. હિતેન્દ્રભાઈ, પાલભાઈ, અત્યારે આપણે ખેડૂત લક્ષી જે વાત કરી રહ્યા છીએ એ જ મુદ્દા પર વાત કરીએ. જે પણ ખેડૂતો આ વાત સાંભળતા હશે એમને આશા હશે કે ખરેખર કંઈક નિરાકરણ આવશે, પરંતુ આપની વાતો પરથી
આપની વાતો પરથી પણ ખેડૂતો સુધી એક બીજો મેસેજ જશે, એટલે જે ખેડૂતોને લક્ષ્ય આપણે વાત કરી રહ્યા છીએ હિતેન્દ્રભાઈ, એ જ વાતને તમે આગળ વધારો, એ જ વાત તમે પૂરી કરો, જે તમે સર્વેની વાત કરતા હતા એ આપની વાત પૂરી કરો. ટેકાના ભાવે ખરીદીની તૈયારી સરકારે પૂરી કરી જી. એ 22 તારીખે દિવાળી બેસતા વર્ષ પછી 24 તારીખે સરકાર ખુલે એટલે એની ફોર્માલિટી પૂરી થવાની, 1 તારીખે ખરીદી કરવાની. જે લોકો ઓડિટ કરે છે, માત્ર ઓડિટ કરે છે, જેને કશું નથી કર્યું, હું દાખલા તરીકે કહું તો 2014 થી 14 અને 14 થી 24 ટેકાના ભાવે ખરીદીના આંકડા છે તો 4 ગણી ખરીદી અમે કરી છે, ડબલ ભાવ આપ્યા છે. એમના સમયમાં માત્ર ઘઉં અને ડાંગરની ખરીદી થતી હતી, અત્યારે 23 ટનસોની ખરીદી થાય છે. એમણે 10 વર્ષમાં 3.5 લાખ કરોડની ખરીદી કરી હતી, અમે 17 કરોડની ખરીદી કરી છે, માત્ર ડાઈ. અને બીજું, ઉત્તરાયણના દિવસ સિવાય 15મી જાન્યુઆરી સિવાય કોઈ દિવસ ખરીદી ચાલુ નહીં થઈ. આ ઓન એર બોલું છું, રેકોર્ડ ઉપરની માહિતી આપું છું. અને હોળી પહેલા પેમેન્ટ નથી કર્યું, મહિને, 1.5 મહિને, 2 મહિને પેમેન્ટ કર્યું છે, એવા રેકોર્ડ અમે ચકાસી લીધા છે. આ 4 દિવસથી અમને સ્તનેપાત થયો છે અને ગુજરાતના ખેડૂતોને ફરમાવવાનો પ્રયાસ કરે છે ને, ત્યારે અમે આ આંકડા લઈને આવ્યા છીએ. અને જે વાત તમે કહો છો એ તમે તમારા રાજ્યોમાં કરી છે. હિમાચલ પ્રદેશમાં 40,000 કરોડનું નુકસાન થયું છે અને 1700 લોકો ડૂબી ગયા છે. તમે ત્યાં શું આપ્યું મને કહો. પેલા આપવાળા કૂદે છે, પંજાબમાં હમણાં લાઠી ગોળી મારી છે, વીજળીનું કનેક્શન નતા આપતા, નર્મદા યોજનાની ઉપર ચડી બેઠા હતા, 10 વર્ષની 18% વ્યાજ લીધું છે ખેડૂતોનું. કયા મોડે ખેડૂતોની વાતો કરો છો અને ભરમાવો છો? હિતેન્દ્રભાઈએ ખૂબ લાંબી વાત કરી. હું હિતેન્દ્રભાઈને કહેવા માંગુ છું, હિતેન્દ્રભાઈ ગયા વર્ષે ઓક્ટોબર કમોસમી વરસાદ આ જ રીતે પાથરા તણાયા, આજે 1 વર્ષ થયું છે, બીજા રાજ્યોની બાજુએ મૂકો, ગુજરાતમાં તમે શું કર્યું? એક ખેડૂતને સહાય કઈ ચૂકવી છે ખરી? ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં, જુલાઈ મહિનામાં કમોસમી વરસાદ આવ્યો, 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું, 500 કરોડ પણ ચૂકવા નથી. ગુજરાતની જ વાત કરો, બાજુના રાજ્યોને બાજુએ મૂકો. નંબર 3, મંત્રી જૈનમો ત્યારે 1.5 ફૂટનો હતો અને આજે 5 ફૂટનો છે. આવું કેવું એ કોઈ અબંધારણીય ભાષા નથી, બરાબર છે? અને તેમ છતાંય તમને અત્યારે આપણે ખેડૂતોની વાત કરવાની છે, તો આપ એ વાત કરો. એવું કહો સારું લાગે? પાલભાઈ 1.5 ફૂટના હતા એવું કેવું? એની વચ્ચે હું નથી બોલ્યો, એની વચ્ચે હું નથી બોલ્યો. એમને કયો શાંત રહીએ. હિતેન્દ્રભાઈ પાલભાઈ, આપ બંને જે રીતે વાત કરો છો, જે ખેડૂતો આ સમાચાર જોઈ રહ્યા છે એમને પણ ખ્યાલ આવી જશે કે ખરેખર એમના હિતમાં કોણ વાત કરે છે. એટલે જે ખેડૂત લક્ષી આપણે મુદ્દાની વાત કરીએ છીએ, આપને બંનેને વિનંતી કે એ જ મુદ્દા પર આપ બંને અડગ રહો. જિજ્ઞાસાબેન, હિતેન્દ્રભાઈ થી બંધ થવાય, તમારાથી બંધ થાય એમ છે? પાલભાઈ, જે પ્રકારે હિતેન્દ્રભાઈએ કહ્યું છે એ પ્રમાણે એવું છે કે સર્વે કરવો એટલા માટે જરૂરી છે કે ખેડૂતોને જે ખરેખર નુકસાન થયું છે એમના સુધી સહાય પહોંચી શકે, એમનું કહેવાનું આ છે. આના પર આપનો એક જવાબ. બેન, હું એનો જવાબ આપું છું, પણ મને કોક જાહેર માધ્યમોના માધ્યમથી ધમકી આપે, બરાબર છે, એટલે મારે જવાબ દેવો છે કે મને હાથીના ચામડે પૂરી દેજો, મારો જે દિવસે ફોલ્ટ આવે તે દિવસે. બાકી ખેડૂતની વાતોને ડાયવર્ટ કરવા માટે આવા મુદ્દાઓ ઉભા ના કરો. તમારો જવાબ આપું છું બેન, તમારો જવાબ. હિતેન્દ્રભાઈ કહે છે કે જેને નુકસાન થયું એને જ ફાયદો મળે એવી આ સરકારની નીતિ છે. તો હિતેન્દ્રભાઈ, ગયા વર્ષે મને પોરબંદર જિલ્લાનો વિરોધ નથી, આખા પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતોને તમે પાક નુકસાનીનું વળતર આપ્યું છે, બરાબર છે? તો ત્યાં કેમ સર્વે ના કર્યો? ગયા વર્ષનું રાજ્ય સરકારનું મોટામાં મોટું ઉદાહરણ પોરબંદર જિલ્લો છે કે પોરબંદર જિલ્લામાં કોઈ પણ જાતનો સર્વે કર્યા વગર આખા પોરબંદર જિલ્લાને જેવી રીતે સહાય કરી હતી એવી જ રીતે અત્યારે ગયા વખતે તો ત્યાં 1.5 ઇંચથી 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, અત્યારે 1.5 ઇંચથી લઈ અને 15 ઇંચ વરસાદ પડ્યો છે. તો ત્યાં કેમ સહાય નથી? આખા જે પોરબંદર છે એ મોટામાં મોટું ઉદાહરણ છે જેની અંદર કોઈ જોવામાં નહોતું આવ્યું કોને નુકસાન થયું કોને નથી થયું,
બરાબર છે. ગયા વર્ષનું પોરબંદર જિલ્લાને રાજ્ય સરકાર આગળ કરે અને એ જ રીતે અત્યારે 15 ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે ગુજરાતના તમામ ખેડૂતોનું પાક ધિરાણ સરકાર માફ કરે અને ટેકાના ભાવે સરકાર ખરીદી કરવાના હવે નાટકો બંધ કરે. અને અશોક ગુલાટી કમિટીએ જે કહ્યું છે કે ખેડૂતોના ખાતામાં 1,50,000 જમા કરો, એવી જ રીતે અત્યારે મગફળી, સોયાબીન, ડાંગર, કપાસ બધું જ ખતમ થઈ ગયું છે તો ખેડૂતો ટેકામાં મગફળી લઈને કેવી રીતે આવશે? એટલે સૌથી મોટો સવાલ એ છે કે સરકારે ટેકાના ભાવે ખરીદીના નાટકો બંધ કરવા જોઈએ અને સર્વેના નાટકો બંધ કરવા જોઈએ અને ખેડૂતોના ખાતામાં સીધા ટેકાના ભાવના પૈસા જમા કરે અને સરકાર ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે. બિલકુલ બિલકુલ. હિતેન્દ્રભાઈ, પાલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા એ બદલ. તો અત્યારે જે પ્રકારે ખેડૂતોની સમસ્યા છે કે એમને અત્યારે જે પાક નુકસાની ગઈ છે એ માટે તેઓ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, પરંતુ એક તરફ ખેડૂતો કહી રહ્યા છે કે આ સર્વે છે એ ગતકડું છે, જે એપ્લિકેશન મારફતે સર્વે કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે ટેકાના ભાવે જે ખરીદી છે એ પણ ખેડૂતોને માત્ર ને માત્ર આશ્વાસન આપવાની વાત હોય તેવું લાગી રહ્યું છે, તે પણ તેને નાટક ગણાવી રહ્યા છે. એટલે હવે ખરેખર જોવાનું એ રહેશે કે ખેડૂતોના હિતમાં કઈ પ્રકારની કાર્યવાહી આગળના સમયમાં કરવામાં આવે છે.